લોકસભાની ચૂંટણી હવે નજીક છે, પરંતુ હજી સુધી સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસે કોઈ ઉમેદવારને જાહેર કર્યા નથી। ત્યારે સોશિયલ મીડિયા પર પણ એવા મેસેજ ફરતા થયા છે કે સુરેન્દ્રનગર કોંગ્રેસ વરરાજા વગરની જાન લઈને નીકળી છે। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સફાળી જાગી છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા એક કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વઢવાણ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ હોલ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી। સુરેન્દ્રનગરના લોકસભા બેઠકના કોંગ્રેસના પ્રભારી તેમજ પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં આ કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું। ત્યારે હવે આ બેઠકમાં સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરોને અલગ અલગ કામગીરીઓ સોંપવામાં આવી છે। ત્યારે હવે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કામે લાગી જવા માટે પ્રદેશ નેતાઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું। આ મામલે વધુમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। રોજ વર્ષ 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીના અનુસંધાને સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓ થાન, મૂળી, ચોટીલા, વઢવાણ, દસાડા આ તમામ તાલુકાઓના હોદ્દેદારોએ હાજરી આપી છે અને જેમાં ઉપપ્રમુખો, મહામંત્રી અને શહેર ઉપપ્રમુખ, શહેર પ્રમુખ આ તમામની હાજરી સાથે તમામને જવાબદારી સોંપવામાં આવી છે, જે પદ્ધતિસરનું કામ થાય અને ચૂંટણી અનુસંધાને દરેક મતદાતા સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચી શકે તેવી માઇક્રો એનાલિસિસથી આજની આ બેઠકમાં ચર્ચા થઈ છે અને એવો સંકલ્પ છે કે ગુજરાતમાં અને ભારતમાં પણ કોંગ્રેસની સરકાર બહુમતીથી બને અને સુરેન્દ્રનગર જિલ્લાના જે કોઈ પણ ઉમેદવાર જાહેર થશે એ ઉમેદવારને અમે લોકસભામાં બહુમતથી ચૂંટી અને પહોંચાડીશું અને સુરેન્દ્રનગર આજરોજ અહીંયા આગામી લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી સમિતિની અહીંયા બેઠકનું આયોજન કરવામાં આવેલ છે, જેની અંદર આગામી લોકસભાની ચૂંટણીની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારને કેવી રીતના જંગી બહુમતીથી જીતાડી શકાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી રહેલ છે અને વિવિધ તાલુકાના પ્રમુખો અને તાલુકાના પદાધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આજે આવી છે અને બૂથ લેવલનું કામકાજ કેવી રીતના ગોઠવી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થયો છે કે વરરાજા વગરની જાન કોંગ્રેસ લઈને નીકળી છે, શું કહેશો? નહીં, એવું નથી। અમારો ઉમેદવારનું બધું નક્કી થઈ રહ્યું છે, જે અમારી સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે એની અંદર બધું ચાલે છે અને એ આગામી દિવસોમાં અમારા ઉમેદવાર નક્કી થઈ જશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।